નમસ્કાર, હું વિષ્ણુભાઈ ઠાકોર વારે સાંતલપુરમાં આરબીએમ તરીકે કામ કરું છું એરટેલ પેમેન્ટ બેંકમાં. અને આપણે એક બા છે કે જેમને ઘણા સમયથી પીએમ કિસાનના પૈસા આવતા નહોતા, બરાબર, અને બીજી પણ કોઈ સરકારી સબસિડીનો લાભ મળતો નહોતો, બરાબર. પછી બાને અમે મળ્યા, વાત કરી, બાએ આપણે એરટેલ પેમેન્ટ બેંકમાં ખાતું ખોલાવ્યું અને એમને ટોટલ હપ્તા આવી ગયા, બરાબર. તો આપણે એમનું ઇન્ટ્રોડક્શન લઈશું, એમનો અનુભવ કેવો રહ્યો તો આપણે જાણશું. આવો. તો નમસ્કાર બા. નમસ્કાર. શું નામ તમારું? હેમાભાઈ માવજીભાઈ. અને ગામ કયું બા? કઢા. તાલુકો કયો? સાંતલપુર. જિલ્લો બનાસકાંઠા. પાટણ જિલ્લો લાગે, બરાબર. આપણે તો બા તમારે કેટલા ટાઈમથી હપ્તા બંધ હતા? મારે 2-3 વર્ષથી સાહેબ હપ્તા બંધ હતા. 2-3 વર્ષથી બંધ હતા, એમ ને? આવી ગયા કમ્પ્લીટ? હા, કમ્પ્લીટ આવી ગયા. કેટલા આવ્યા? મારે 8 હપ્તા આવ્યા સાહેબ. મારે 16,000 રૂપિયા આવ્યા. 8 મતલબ 16,000 રૂપિયા આવી ગયા. કમ્પ્લીટ આવી ગયા ને? આવી ગયા તો કમ્પ્લીટ. બાને કમ્પ્લીટ આપણે જે 19 તારીખે જમા થયા હપ્તો એમાં ટોટલ કમ્પ્લીટ આવી ગયા, બરાબર. કમ્પ્લીટ. તો બા તમે ખુશ છો ને? હવે ખુશ સાહેબ. તો તમારે આ પૈસા આવી ગયા, બરાબર. તો બીજાને તમે શું કહેવા માંગો? આપણે ખાતું ખોલાવવું પડે ને? હા, ખોલાવવું પડે. ખોલાવવું પડે ને? ખોલાવવું પડે. તો સરસ બાએ કિંમતી સમય આલ્યો. અને તમારે પણ કોઈને પીએમ કિસાનના હપ્તા કે કોઈ બીજી ગવર્મેન્ટ સરકારી સબસિડી ના મળતી હોય તો અમારો સંપર્ક કરો. તો મારો નંબર છે 9645 62 495, બરાબર. તો બાએ કિંમતી સમય આલ્યો. બા થેન્ક યુ, આભાર. આભાર.